તેવી રજૂઆત નથી લાગી રહી આપને? બેન, સાચી વાત છે કે આ સરકાર ખેડૂતોને ગોળી મારે એવી સરકાર નથી. આ સરકાર ખેડૂતોને 88,000 કરોડ એમના ખાતામાં સન્માન નિધિ સ્વરૂપે એમને યોજનામાં ઘરે બેઠા એમને મોકલ્યા છે. આ સરકારે 0% વ્યાજની સહાયથી એમને લોનો આપેલી છે. આ સરકારે હંમેશા એ લોકોને આજે પણ ખેડૂતને જે વીજળીનું બિલ આવે 0.60 પૈસાથી, જે દાયકાઓથી એટલું ને એટલું છે. હું આપને કહું છું કે ભૂતકાળમાં પણ નાફેડે જે આનું 1,49,000 મેટ્રિક ટન આનું નિકાસ કરેલું હતું અને સારા ભાવ ખેડૂતો મળ્યા હતા. અને થોડા જ સમયમાં આપણે થોડી રાહ જોવાની છે કે 2 લાખ મેટ્રિક ટન નાફેડ પણ ખરીદી કરશે. એટલે જ્યારે સરકારને જરૂર પડી છે કે ટેકાના ભાવે ખરીદી કરવી હોય તો ખેડૂતોને એમના ભાવ મળેલા છે. પણ અત્યારે હાલ જે પેનિક થઈ રહ્યા છે, જે પ્રમાણેની જે રાજકારણ થઈ રહ્યું છે, એની લીધે ખેડૂતો પીસાઈ રહ્યા છે કે જે એમનો માલ છે કે એ કદાચ કોઈ ગરીબોના પેટમાં પણ પહોંચતો નથી અને રોડ ઉપર એ બગાડ થઈ રહ્યો છે. તો આપના માધ્યમથી ફરીથી હું વિનંતી કરવા માંગુ છું કે ખેડૂતો થોડો વેઇટ કરે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એમના હિતમાં જ આ નિર્ણય લેવાની છે અને ભૂતકાળમાં ઘણા એવા સારા એવા નિર્ણય લીધા છે. પણ જ્યારે આ કોઈના વચેટિયાઓના હાથમાં જે આવી જાય છે ને પછી તમે જુઓ કે કોંગ્રેસ સરકારે આપે જે વાત કરી કે ખેડૂતો આત્મહત્યા કરતા હતા, બેન, આ કોંગ્રેસના શાસનની આપ વાત કરી રહ્યા છો. આજે તમે જુઓ કે ખેડૂત હંમેશા એને એ પ્રમાણે આગળ